મિત્રો નમસ્કાર, નમસ્કાર. સ્વાગત છે આપણું મધુવન ફાર્મ હાઉસ રામનગર ચેનલમાં. આજે કઈ તારીખ છે મધુબેન? 25 ડિસેમ્બર. હા, 25 ડિસેમ્બર. 25 ડિસેમ્બર ખૂબ ખાસ મહત્વ. નાતાલનો દિવસ. હા મિત્રો, જેમ આપણે જન્માષ્ટમી હોય, બીજા જે તહેવાર હોય, એવું આ ક્રિશ્ચિયન લોકોનો આજનો નાતાલનો મોટામાં મોટો જન્મ, એમના ઈસુ ભગવાન હતા ને એનો જન્મદિવસ નિમિત્તે આ તહેવાર ઉજવાય. એ તહેવાર વિશે વાત કરીએ. પહેલી ચા પીએ છે, ચા કાઢીએ. ખાખરા ખાઈએ. હા, ખાખરા ખાખરો. તો આજે ક્રિસમસ, નાતાલ આપણે ગુજરાતીમાં કહીએ તો. આમ તો આપણા મુખ્ય 3 ધર્મો, ખાસ દુનિયામાં બધા બહુ ધર્મો તો કેટલાય, મેઇન જો આપણે ગણીએ ને તો એક આપણો હિન્દુ ધર્મ, પછી ક્રિશ્ચિયાનિટી અને એક મુસ્લિમ ધર્મ. આ 3 ધર્મોમાં હવના જે દેવતા ગણતા કે એમના જે મેઇન ગણતા હોય ને એમનો જન્મદિવસની આપણે બધા ઉજવણી કરીએ છીએ. આપણે રામનવમીની ઉજવણી કરીએ, જન્માષ્ટમીની ઉજવણી કરીએ. એવી જ રીતે મુસ્લિમો છે ને એ કરબલાના મેદાનમાં જે હતો ને એમનો જે ઈદનો જે પ્રોગ્રામ છે ને એ વખતે એ લોકો પેલી શું કહેવાય, પેલા રમઝાન. હા, રમઝાન નહીં, પાછું બીજો આવે ને પેલું ચોમાસામાં પેલું આમ ઘોસીને આપણે ઘોડી બધું કરે છે એ ઉપવાસ કરીએ. ના, પેલું ઘોડો કાઢે ને આપણે નોરતો વખતે જ આવે ખબર. મોહરમ કહેવાય. અને પેલા તાજિયા કાઢે, ખબર હે ને, તાજિયા કાઢે ને એનો વરઘોડો કાઢે. હા, એ મોહરમ. તલવારો ખેંચ્યો ને. હા, તલવારો રમે એ તહેવાર. એ બધું એ કરબલાના મેદાનમાં એ શહીદી વળી હતી ને એ નિમિત્તે એ તહેવાર એમને ઉજવાય. એ કરબલાના મેદાનમાં જે શહીદ થઈ જાય મોહમ્મદ, એની યાદગીરીમાં ઉજવાય છે. એવી જ રીતે આ ક્રિશ્ચિયન લોકો, એ લોકો પણ એમનો તહેવાર ઈસુ ખ્રિસ્ત, એમને ભગવાન માને છે, એમના જન્મદિવસે આ લોકો તહેવાર ઉજવે છે. હવે જેમ આપણે રથયાત્રા કાઢીએ, મોટો વરઘોડો કાઢીએ જબરજસ્ત, એ રીતે આ લોકોએ હમણાં અમેરિકામાં 2 દિવસ પહેલો એમને જે ક્રિશ્ચિયન જે ક્રિસમસ છે ને એ નિમિત્તે જે એમને પરેડ કાઢીને એ તમને બતાવું. જુઓ, 1 મિનિટનું ક્લિપ્સ જ જુઓ તમે. પરેડ જોઈ મિત્રો. તો આ રીતે એ પણ એમની ઉજવણી કરે છે. હવે એમનામાં એક બીજું, આ નાતાલના દિવસે તમે આપણા નાના બાળકો હોય, આ લોકો શું છે કે કોઈ પણ જન્મ દિવસે કંઈ સારું પ્રસંગ કરતા હોય એટલે આપણે શું કરીએ, એકબીજાને ગિફ્ટ આપીએ. આપણે ધારો કે લાડુ પ્રસાદ વેચીએ છીએ, લાડુ ધારો કે વેચીએ છીએ, આપણે જેમ અન્નક્ષેત્ર ચાલે છે, સેવા કરીએ છીએ ભગવાનના નામે. આવું બધું એ લોકોએ એમનામાં ગિફ્ટ આપે. એટલે એક સાન્તા ક્લોઝ કરીને આવે તે છોકરાને ચોકલેટ આપે. અને આ તહેવાર નિમિત્તે એમને ક્રિસમસ ટ્રી એને બહુ સજા. હવે ક્રિસમસ ટ્રી છે ને
એ એટલા માટે એ લોકોને એનું મહત્વ ગણે છે કે એના કોઈ દિવસ પાન ખરું નહીં. એનો ક્રિસમસ ટ્રીનો કોઈ દિવસ પાન ખરું નહીં. એવું હોય? હા, આપણે જેમ વસંત ઋતુમાં જેમ પૌધો ખરી જાય બીજા ઝાડના, એમાં ક્રિસમસ ટ્રી છે ને એને કોઈ દિવસ પાન ખરું નહીં. ઝાડ જ હોય. આપણે રન બગીચામાં બતાવો તમને. અમારા બગીચામાં આ ક્રિસમસ ટ્રી છે ને, ચાલો બતાવું તમને. આ જોઈએ આ ક્રિસમસ ટ્રી. જુઓ મિત્રો, આ છે ક્રિસમસ ટ્રી. અને આ છે આપણું પીંપળનું વૃક્ષ. આજે આપણે જે બહુ પવિત્ર માનીએ છીએ, એની પૂજા કરીએ છીએ, અને કહેવાય છે કે આ ઓક્સિજન વધારે આપો. તો આ છે પીંપળનું વૃક્ષ એની જોડે. અને આ છે આપણું મહાન વડનું ઝાડ, વડ ટ્રી, જે ઘેરઢાળ આપણે છોયો આપો અને એના નીચે પક્ષીઓ આશરો લે અને જબરજસ્ત એનું આયુષ્ય, બહુ 100 વર્ષથી ઉપરનું એનું આયુષ્ય. એવું છે આપણું આ વડનું ઝાડ. એ રીતે આ વડ, આ પીંપળ અને આ ક્રિસમસ, આ ત્રણેય અમારા ગાર્ડનમાં છે જ. અને એવું ને એવું આપણું પવિત્ર એક આ તુલસી, જેની આપણે પૂજા કરીએ છીએ, એ આપણી આ તુલસી. હવે આ અમારે પહેલી જૂની થઈ, મોટી થઈ જતી હતી, મેં આ નવી વાવી છે. એટલે આપણું આ તુલસીનું ઝાડ. એટલે આ રીતે આ વૃક્ષનો મહિમા છે. આ છે અમારો ગાર્ડન. હા, પેલું હા. સહી બરોબર. જોયું ને મિત્રો આ ક્રિસમસ ટ્રી. એવી જ રીતે આપણા એના કીધું કે આપણા બે બે જે ઝાડ છે એનું મહત્વ છે, પીંપળ અને જે વડ છે, તુલસી છે. એવી રીતે અને એનું મહત્વ એટલા માટે કહેશે કે જેમાં અમારા ક્રિસમસ ટ્રીને પાન ના ખરી પડે ને, એવી રીતે અમારો જે કોમ્યુનિટી અથવા અમારો જે સમૂહ છે, ધારો કે જે એમનો સંપ્રદાય કહો કે જે બધા ભેગા થઈને જે ધર્મ, પણ અમારામાંથી કોઈ ઓછો થવો ના જોઈએ. એવાનું મહાત્મા આ છે કે જેમ પાદું પાન વૃક્ષ ઉપરથી એક ખરવું ના જુઓ ને, એમ અમારામાંથી એક પણ કોઈ ઓછો થવો ના જુઓ. અમે સતત બધા જોડાયેલા રહેવા જોઈએ. આ ભાવના અમારામાં હોવી જોઈએ એમ કહું. એટલે આ રીતે આ લોકો ઉજવે છે. આપણે અહીંયા નહીં છોકરો કરતો પ્રોગ્રામ રાખતા. રાખવું. હા, એટલે લોકો સાન્તા ક્લોઝ થઈને આવે, ચોકલેટો આપો, ડાન્સ ગીત કરે, મજા કરે. અહીંયા કલો કરું જ છે ને. અહીંયા તો શીખવું. પણ મને ખાસ આ મેં જે વાંચ્યું, સંશોધન કર્યું, અથવા મને પહેલાં ખબર હતી, ભણવામાં તો આવતું અમુક પાઠ, એમાં ઈસુ ખ્રિસ્ત આમાં શું છે કે કોઈ પણ દેવતા થયા ને તારે એમના વિરોધી તો હતા જ. જેમ આપણે કૃષ્ણ ભગવાન કંસ રાજા એને બીમારી માખવા માટે પ્રયત્ન કરતો હતો. આ જેમ મુસલમાનોને જે મોહમ્મદ સાહેબને કરબલાના મેદાનમાં એમને શહીદીઓ કરવી પડી, એવી રીતે આમના ઈસુ ખ્રિસ્તની ત્યાંનો જે તે વખતનો રાજા જેરુસલમ કે એમાં હતો, એને એના વિરોધમાં એ કાકા અમને એ સારું કામ કરે એને ગમે નહીં. કાકા આખી દુનિયામાં શું છે કે ગમે તે કોઈ પણ કામ હોય ને, ભલે આપણે ગમે એટલું સારું કરતા પણ બધાને ગમ જ નહીં. કારણ કે ભગવાને ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે, ત્રિગુણીમય આ દુનિયા છે. સત્વગુણ, રજોગુણ, તમોગુણ, એવા 3 પ્રકારના માણસો હોય. એટલે જે તમોગુણી માણસો હોય ને એમને કોઈ જે સારું ગમ જ નહીં. તમને કહી અને કુદરતી વ્યવસ્થાથી આપણે કોઈનો હરકશો ખાઈ નહીં, એમને સ્વીકારવા પડે, આપણે એમની કોઈ નિંદા કરવા નથી. પણ એ વખતે એટલા માટે આ ઈસુ ખ્રિસ્તને મારી નાખવા માટે દેહાન દંડિયાને એ લોકોને શું ફાંસીની સજા. હવે એ લોકોને ફાંસીની સજા કેવી હતી? જતી વખતે અમે એક થોભલો બનાવવામાં આવે, ખીલા માર્યા ને. હા, એ થોભલા ઉપર એનો લટકાઈને 2 હાથે અને એનો ખીલો મારી એમને મારી નાખવામાં આવતા હતા. તો પણ એ વખતે શું થતું? ભલે એ તો વિરોધી હતા, પણ જે ઈસુ ખ્રિસ્તના અનુયાયી હતા અથવા એમને જે ચાહકો હતા ને,
એ લોકો તો વિરોધ કર્યો, પણ ઈસુ ખ્રિસ્તોએ શું કહ્યું કે ભાઈ એમને બચારાને ખબર નથી કે એ લોકો શું કરી રહ્યા છે, માટે કરે છે, માટે એમને માફ કરી દો. હવે આ વસ્તુ આપણા સંસ્કૃતમાં એક શ્લોક છે. હવે મને સંસ્કૃત ખરેખર આવડે બિલકુલ નહીં ખરેખર તો. બીજા બધા ગણિતમાં પહેલો નંબર આવે અને સંસ્કૃતમાં જે ગોખવાનો વિષય હોય મને ના આવે, પણ શી ખબર એક શ્લોક મને એટલો બધો યાદ રહી ગયો છે કે આજે ભૂલતો નહીં, એના માટે કોઈ પ્રયત્ન નહીં કરતો. એક શ્લોક એવો છે, ન વેત્તિયો યસ્ય ગુણ પ્રકર્ષમ સતમ સદા નિંદતિ નાત્ર ચિત્રમ યથા કિરાતી કરિકુંભ જાતામ મુક્તામ પરિતજ્ય બિભર્તિ ગુંજામ. આ શ્લોકનો ગુજરાતી અર્થ એવો છે કે જે જેની ગુણને જાણતો નથી ને તે હંમેશા તેની નિંદા કરે, એમાં કોઈ નવાઈ નહીં. અને દ્રષ્ટાંત શું આવ્યું કે જેમ વનમાં ચણોઠીઓ હોય ને એ પેલી બિલડીને બચાવવાનું શું છે કે એને સાચી મોતીની ખબર ના હોય, એટલે સાચી મોતીનો ત્યાગ કરીને ચણોઠીઓને ધારણ કરે, એ ચણોઠીઓની માળા કરી ના મનમાં કે આપણા આ હીરા જડિત છે. એટલે આમાં કોઈ નવાઈ નહીં. મને આ સરસ યાદ રહી ગયું. તો આપણા દુનિયામાં આવું જ છે. એટલે આ રીતે આ ક્રિસમસ નાતાલનું ઉજવવામાં આવે છે મિત્રો. હવે હવના ધર્મો ઉજવું એમાં આપણને કોઈ પરેશાન હોવું ના જોઈએ. હા, તો આ હતી અમારી આજની આ નાતાલ વિશેની ચા સાથેની ચર્ચા. તો મિત્રો આવજો આવતીકાલની ચા સાથે ચર્ચામાં. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય સિયારામ.